આજે અમે તમે વાત ના પૂછો દિવસ से કરીને तो क्या हो गया है। આગળના વિડીયોમાં તમે જોયું કે સરસ મજાના અમે પહોંચી ગયા હતા કૌશલ મિસ્ત્રી અમારા ફ્રેન્ડ છે તો એમની જોડે મૂવી પ્રમોશન માટે એમનું મૂવી આવી રહ્યું છે ફ્રેન્ડો વિડીયોમાં બનાવી રહ્યો તમને આગળ બધું જ જણાવું છું ઓકે ફૂલ મજા કરવાની છે વિડીયો એન્ડ સુધી જોજો આ ભાઈ છે ને હું આવી ગયો સમજી જવાનું તો વાંધો નહીં ઠીક છે તો વાંધો નહીં આવી ગયા હાલો હવે અમે જઈ રહ્યા હતા વસ્ત્રાલમાં શક્તિ કેશવ ગરબા ક્લાસીસમાં તો ત્યાં આગળ અમે પહોંચી ગયા હતા પ્રમોશન માટે તો ત્યાં જઈએ હવે અહીંથી આ જગ્યાએ જવાનું ખબર તમને કોલેજ ના કહો તમને બોલું આપણો લેબર ક્લાસ છે મારો એનું પૂછલો દિલ્હી ચોડે ભાઈલોમાં તમે જોઈ શકો છો પબ્લિક ગાડી ઊભી રાખીને ફોટા પાડવા જઈ રહી છે ચલો ત્યાર બતાવીએ કુશલભાઈની હવે એન્ટ્રી ઓલ ધ બેસ્ટ થેન્ક યુ હવે હું એમને માઇક આપું છું આપણે બધા એમને શાંતિથી સાંભળીશું રાઈટ યસ કુશલ શું ચાલે બાકી થાક્યા લાગો છો તમારી વાટ જોઈએ અમદાવાદનો એક જ ડોન યુટ્યુબ વાળા લાગે શાંતિ રાખશો તો પ્રોગ્રામ થશે કોઈ વિડિયો જોવો છો બધા જોવો છો ફ્રેન્ડો પિક્ચરની સાથે આપણે બધું નહીં કે લેડીઝો આ બાજુ જેન્ટ્સો આ બાજુ એવા ફ્રેન્ડો આ બાજુ છે આ સમયમાં પોસ્ટર છે કે બાજુ 13 સપ્ટેમ્બરે ફ્રેન્ડો આવે છે પ્રેમમાં એક જણ પડે ભોગવું આખા ગામ ન પડે એ રીતે અમારે એક જણ પ્રેમમાં પડે છે અને અમે એના સાચવવામાં એને પહેરાવવામાં અમારી પહેરાઈ ગઈ છે સંભળાવ કુશલ મિસ્ત્રી માટે મેં જોરદાર તાળીઓ દઈ ભાઈ તમે લોકો અહીંયા કરી કેવી રીતે પરસેવો પાડ્યો છે ત્રણ જગ્યાએ તમે ફરી વળ્યા હવે ત્રીજી જગ્યાએ જઈ બે જગ્યાએ ફરી વળ્યા સોરી પાણી પીધું નહીં પાણી નહીં પીધું ફ્રેન્ડોનું પ્રમોશન કરવા અને ફ્રેન્ડોએ પાણી નથી પીધું તમે જોઈ શકો છો બિલાડીનું બચ્ચું એવું હતું છે કે જાગતું જ નથી ઓ તમે જોઈ શકો છો આના પહેલાના બ્લોગમાં બી તમને બિલાડી મેં એ નહીં યાર મારો દીકરો મારા દીકરાનું દૂધ લાયો ઓમ ભાઈ બોટલ લઈને આવી ગયા છે પાણીની બોટલ લઈને આવે છે ઓમ ભાઈ અરે હુડાઈ દો ઓમ જલ્દી હુડાઈ દો ઓમ પટેલ ગડીડું નકર રોવા મળશે પાછો
पुलिस वाले मारेंगे हमको अभी, हमने बहुत चिल्ला। પીવીઆર માં છે ને पीवीआर में છે કાલે કાનમાં કેમ આવું થાય? આશીર્વાદના લીધે એવો વિડીયોમાંથી મોટા પડદે આવીએ છીએ, પિક્ચરમાં આવીએ છીએ ભાઈ. તો જોવા જશો? 13 સપ્ટેમ્બરે આવે છે ફ્રેન્ડો. આવી જ ગયો હવે દાડો, આ તો પ્રસંગ આવ્યો અમારે તો, ભાગદોડ બહુ છે. તો વિડીયોમાં જેમ મજા આવે છે એમ તમને આમાં પણ આવશે. પ્રેમ એક જણ કરે ને ભોગવવું આખા ગામને પડે. એમાં અમારે એક જણ આ રોકેટ ઉપર છે કે આ કયું છે આજે હળ ઉપાડે છે. જો આ ઉપર આજે ટાઇટેનિક બનાવ્યું છે એમણે, એ ભાઈ પ્રેમમાં પડ્યા છે. તમે અત્યારે અહીંયા જે રીતે પરસેવો પાડી રહ્યા છો એવી જ રીતે અમે પરસેવો પાડીને પિક્ચર બનાવી છે અને અમે પિક્ચર ઓલરેડી જોઈ લીધી છે અને ખૂબ સુંદર બની છે. અભિમાન લઈએ છીએ અમે લોકો કે આટલી જોરદાર પિક્ચર અમે લોકો બનાવી નાખી છે અને મોજ આવી જશે એવી પિક્ચર. યસ, ગુજરાતી પિક્ચરનો હવે ટ્રેન્ડ છે. ગુજરાતી પિક્ચરના દિવસો આવી ગયા છે હવે, અને એ દિવસો મહિનાઓમાં કન્વર્ટ થાય, વર્ષોમાં, દાયકામાં અને સદીમાં કન્વર્ટ થાય. એના માટે તમારા જેવા સુંદર મજાના ગુજરાતી પ્રેક્ષકોની જરૂર છે થિયેટરોની અંદર. અમે લોકો હવે થિયેટર્સ નહીં કહીએ, અમે થિયેટરો કહીશું. સિનેમા નહીં કહીએ, સિનેમાઓ કહીશું. એવી જ રીતે ફ્રેન્ડ્સ નહીં કહીએ, ફ્રેન્ડો કહીશું. તો હું આશા રાખું છું કે આ બધા ફ્રેન્ડો મને જેમ અહીંયા જોવા મળ્યા છે એ જ રીતે મને સિનેમા ઘરમાં પણ જોવા મળશે. અને ખાસ 13 સપ્ટેમ્બરે એટલે ફ્રેન્ડો અમને મોબાઈલના નાના સ્ક્રીનમાં આપ્યો છે, જેમ કુશલે કીધું એમ એટલો જ પ્રેમ મોટા પડદે આપશો તો અમને ખૂબ જ ગમશે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તમને લોકોને એવું હશે કે હું અહીંયા કેમ છું, તો હું પણ એક ગુજરાતી મૂવીનો પાર્ટ છું. તો તમે લોકો પણ ગુજરાતી મૂવી જોવા જજો, કેમ કે નહીં તો પછી આ મારો ખાસ ફ્રેન્ડ છે ને એ મને પછી ગાળો આપશે કે તમારા શુભારંભવાળા મૂવી જોવા નતા ગયા, એટલે આ ભાઈ મને કંઈક કહેવાનો મોકો ના આપતા અને બધા મૂવી જોયા આવજો. એટલે ભાઈ આપણે એક મૂવી આવશે ત્યારે આપણું બી જોવા જજો. શું કે ભાઈ બને એવું બોલું? કઈ કે કાનમાં વાબી આના જેમ પેલું કરે બધું. એનું મૂળ વાત એ છે કે જેમ તમે અત્યારે નવરાત્રી કરી રહ્યા છો, નવરાત્રીના ગુજરાતી ગીતો પર, ગુજરાતી સંગીત ઉપર, ગુજરાતી ગરબા પર તમે નાચી રહ્યા હતા, એવી જ રીતે ગુજરાતી પિક્ચરને પણ પ્રેમ આપો અને સાથે ગુજરાતી સંગીતને પણ એટલો પ્રેમ આપો. કશે પણ ફરવા જાઓ તો તમારી પ્લેલિસ્ટમાં ગાડીમાં તમે હિન્દી કે ઇંગ્લિશ ગીતો વગાડતા હશો, સાથે જ એની અંદર થાય તો ગુજરાતી ગીતો પણ એડ કરી દો. ગુજરાતી મૂવીને જેટલો પ્રેમ આપો છો એટલો જ પ્રેમ ગુજરાતી સંગીતને પણ જરૂરી છે અને ગુજરાતી મૂવીઝને પણ એટલો પ્રેમ આપવો જરૂરી છે. તમારો પ્રેમ મળશે બસ તે જ. એટલે પ્લીઝ મૂવીના થિયેટરોમાં તમારા બધાની અમને પ્રતીક્ષા રહેશે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. પિક્ચરમાં તો આવું જ પડે પણ. હા ભાઈ ક્યાં ગયા? હા વાતો કરીએ આપણે થોડી. પછી જોઈએ આવજો સાઉથ ને બોલીવુડ ને બધું. પહેલા શું જોવાનું? ગુજરાતી. 13 સપ્ટેમ્બરે મળીએ. અલે આપણા ભાઈનું પિક્ચર આવે તો જોવા તો જવું પડે કે નહીં યાર? બધા બુક કરીને જતા રહો ટિકિટ. ઓકે, ગુજરાતી મૂવીના સાચા કલાકાર તમે લોકો છો. આ લોકો તો એક્ટિંગ કરી દેશે, પણ તમે મૂવી તમારે આગળ પહોંચાડવાનું છે તો તમે લોકો પહોંચાડજો. લે માઈક થેન્ક યુ. Thank you so much everyone. Thank you for your love. Thank you. ગાઈસ, ફ્રેન્ડો તમે જોઈ શકો છો, આમાં છે આપણા મિત્ર અમદાવાદી મેન અને ગયા ઘરે. બસ તો ઓમભાઈના મિત્ર હતા કૌશલ મિસ્ત્રી, અને ઓમભાઈનો હું મિત્ર છું, તો અમને કીધું હતું કે ભાઈ જઈએ, તો પછી ગયા અને મળ્યા. મજા આવી ગઈ કૌશલ મિસ્ત્રી જોડે અને બધાએ મોજે મોજ કરી. બધા ઘણા બધા ફ્રેન્ડો હતા. તો તમને ખબર જ છે વ્લોગ ગમે હોય તો શું કરવાનું છે. ઓકે, અને 14 સપ્ટેમ્બરે ચોક્કસથી જોવાનું ભૂલતા નહીં, બરાબર? જલ્દી જોઈ આવો. ઓકે, અને મોજે મોજ કરો. ઓકે, બાય. જય ગણેશ જય